પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળતાના શિખર ચડ્યા। અનેક સામાજિક સંસ્થાઓને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાનગતિના સૂર રેલાયા। પ્રદેશ અધ્યક્ષનું માનનીય પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો। પત્રકારને પ્રામાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સદિયારો બનવા હાકલ। 13મી જુલાઈને રવિવારે સવારે 11 વાગ્યાના સુમારે ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું હતું। આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાવુભાઈ કાતરોડિયા તેમજ ઉપપ્રમુખ શ્રી ગિરિવાનસિંહ સરવૈયા, કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા, મંત્રીઓ, સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો, ઝોન હોદ્દેદારો તેમજ સતીશ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો, ઝોન પ્રભારી, સહપ્રભારી, કોઓર્ડિનેટર સહિત જિલ્લા, શહેરને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડાવ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો। પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો, ઝોન આગેવાનો, જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમ સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી તથા સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા। શ્રી આકાશ મોદી, RSPL કંપની પાનોલી, શ્રી મહેશ પટેલ, પ્રજ્ઞા કેમિકલ્સ, શ્રી રાકેશભાઈ ભટ્ટ, સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુળાની ભૂખ્યા અને ભોજન સંસ્થા, નીતિનભાઈ માનેનું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, રજની સિંહની સંસ્થા જનસેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ ને ડેક્ષર પટેલની સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન ભેટ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોઝ દિવાન, મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમ પટેલ, ઝોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ, મહિલા વિંગ મંત્રી ચાંદનીબેન મુલાની તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેયુર રાણા, અંકલેશ્વર, રાજુભાઈ ખુમાણા, ભરૂચ, અશોકભાઈ રાવલ હાસોટ, નઈસભાઈ દિવાન વાગરા, સલીમભાઈ પટેલ જંબુસર, સ્નેહલભાઈ પટેલ નેત્રંગ નાઓએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ગેલાણીએ રજૂ કરતા 5 વર્ષમાં મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો। પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેખ લઈએ તો પૂજનીય છીએ। મહિલા પત્રકારોને એકતાના તારણે જોડાવા આહવાન કર્યું હતું। ઉપપ્રમુખ શ્રી ગિરિવાનસિંહ સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડાવા, ફોર્મ ભરવા, સભ્યપદ મેળવવા ને એકતાનો સંદેશ સાર્થક કરવા હાકલ કરી હતી। કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુળાનીએ કરી હતી। છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતાનો સંદેશો આપ્યો હતો। લાવુભાઈ કાતરોડિયા, કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ। એક મિનિટ રોલ ચાલુ। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન બીજી વખત રિપીટ અધિવેશન છે। દરેક જિલ્લામાં એક અધિવેશન તો કર્યા છે, પણ ભરૂચમાં બીજી વખત અધિવેશન થઈ રહ્યું છે। આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારોએ હાજરી આપી। પ્રદેશના હોદ્દેદારો, ઝોનના હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા 400 કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય કે બધા દૂરથી અને સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે, એકતાનું પ્રતીક બન્યું છે, જે ટાઇટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે। ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે। એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની લીગલ વિંગની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે। ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા, જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા, એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે। મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે, ત્યારે બધાનો આભાર વ્યક્ત કરું છું।